દેશના સૌથી મોટા ફાર્માટેકનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ત્યારે દેશના સૌથી મોટા ફાર્માટેકનો આજથી પ્રારંભ થયો ફાર્માટેક અને લેબટેક એક્સપોનો આજથી પ્રારંભ થશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગાંધીનગરથી આ સમાચાર જો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પણ હાજર રહેશે ત્યારે 5 થી 7 ઓગસ્ટ સુધી 25,000 ચોરસ મીટર વિસ્તારમાં એક્સપો યોજાશે આ એક્સપોમાં 400 થી વધુ પ્રદર્શકો દવા અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો રજૂ કરશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નીચે રાખો ભાઈ આઈએ ને કોણ સર નિકાસ હોય કે ઉત્પાદન આ બંનેમાં સમગ્ર ભારતમાં એનો નંબર ક્રમાંક 1 ઉપર જ રહ્યો છે અને એ દિશામાં સતત સરકાર પર આસિસ્ટન્ટ અહીંનું જે પર્યાવરણ છે પર્યાવરણ લોકોની માનસિકતા પણ ઉદ્યોગ સાહસિકતાને આવકારવા વાળી માનસિકતાથી ગુજરાત ચાલી રહ્યું છે દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે ને એમાં પણ ફાર્મા ક્ષેત્રે અવારનવાર જુદા જુદા એક્સપો દ્વારા સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ પણ કરી છે અને આ જે એક્સપો છે એની અંદર મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી અને પોતાના વિચારો પોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરી અને આખા